નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। ખૂબ મહેનત કર્યા પછી પણ પૈસાની તકલીફ પડે છે તો સોમવારે આ ઉપાય જરૂર કરી લેજો। ભોલેનાથ બધા સંકટ દૂર કરી દેશે। અનેક ઘણી મહેનત કર્યા પછી પણ પૈસાની તકલીફ પડે છે તો આ પ્રશ્નનો જવાબ હા છે। તો એ ઉપાય વિશે જાણીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખજો। સાથે જ આ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવો। તો ચાલો હવે જાણીએ એ સોમવારના દિવસે આ ખાસ ઉપાય કરવાનો છે એના વિશે। ભગવાન મહાદેવ શિવ શંભુના આશીર્વાદ મેળવવા માટે સોમવાર ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। આ દિવસે ભગવાન શિવની યોગ્ય રીતે પૂજા કરવાથી બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને કુંડળીમાં ચંદ્રની સ્થિતિ પણ મજબૂત બની જાય છે। જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે તમામ દેવી દેવતાઓમાં ભગવાન શિવ ઝડપથી જ પ્રસન્ન થઈ જાય છે। તેથી મહાદેવને ભોલેનાથ પણ કહેવામાં આવ્યા છે। તેથી સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી અને કેટલાક જ્યોતિષાય ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને બધી ખરાબ બાબતો દૂર થવા લાગે છે। તો ચાલો હવે જાણીએ કે સોમવારે કરવાના આ ચમત્કારી ઉપાયો। સોમવારે બ્રહ્મ મુહૂર્તમાં અને પ્રદોષકાળ દરમિયાન શિવલિંગની પૂજા કરો અને 21 બેલના પાન પર સફેદ ચંદન લગાવો અને શિવલિંગને અર્પણ કરો। આ પછી શિવ ચાલીસા અથવા શિવષ્ટકનો પાઠ કરો। આમ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે। સોમવારે શિવલિંગ પર દૂધ અને જળ અર્પિત કરો। પછી ગૌરીશંકરને રુદ્રાક્ષ ચડાવો। આ પછી ઘી, ખાંડ અને ઘઉંનો લોટ ચડાવીને આરતી કરો। તેમજ પ્રદોષકાળમાં ચોખા, દૂધ, ચાંદી વગેરેનું દાન કરો। આમ કરવાથી વૈવાહિક જીવનમાં સુખ શાંતિ હંમેશા જળવાઈ રહે છે અને ભગવાન શિવના આશીર્વાદથી બધા જ કામો પૂરા થવા લાગે છે। આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે સૂર્યોદય સમયે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરો અને પ્રદોષકાળમાં મધની ધારા ચડાવો। આ પછી સવાર સાંજ રુદ્રાક્ષની માળા સાથે ઓમ નમો ધનદાય સ્વાહા મંત્રનો જાપ કરો। આમ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને જીવનમાં સુખ શાંતિ વધશે। વેપાર અને વેપારમાં પ્રગતિ માટે શિવલિંગ પર પંચામૃતનો અભિષેક કરો અને શિવલિંગ પર ચડાવેલું થોડું દૂધ તાંબાના વાસણમાં ભરી દો। આ પછી સંપૂર્ણ ભક્તિ સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતી વખતે તેને વ્યવસાયની જગ્યા પર છાંટવો। આમ કરવાથી પ્રગતિમાં કોઈ પણ અવરોધો દૂર થશે અને વ્યવસાયમાં સારી વૃદ્ધિ થવા લાગશે। સોમવારે પ્રદોષકાળમાં કાળા તલ ને અક્ષત, સફેદ ચંદન, ધતુરા, દૂધ, અળક, ગંગાજળ અને કાચા ચોખા મિક્સ કરીને શિવલિંગ પર ચડાવો અને પછી ચોખામાં ભેળવેલ તલનું દાન કરો। આ પછી મહામૃત્યુંજય જાપનો મંત્રનો જાપ કરો અને શિવરક્ષા સ્ત્રોતનો પાઠ કરો। આમ કરવાથી સકારાત્મક ઉર્જા ચારે તરફ વહેશે અને જીવનમાં ધનની વૃદ્ધિ થશે। ભોળેનાથ તમારા અનેક સંકટો દૂર કરી દેશે। સનાતન ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસે કોઈને કોઈ દેવતાની આરાધના માટે સમર્પિત કરવામાં આવ્યા છે। સોમવારના દિવસે દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના કરવા માટેનો દિવસ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે જાતકો સોમવારના રોજ વિધિ વિધાન સાથે ભગવાન શિવની પૂજા કરીને એમનું સ્મરણ કરે છે એમને જીવનના બધા દુઃખ દૂર થઈ જાય છે। આ વ્યક્તિના જીવનમાંથી અનેક દુઃખો દૂર થઈ જાય છે। આ સાથે જ પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય છે। આમ સોમવારના દિવસે તમે આ ઉપાય કરો છો તો બગડેલા કામ સુધરી જાય છે અને આ સાથે જ પૈસાની તકલીફ પણ દૂર થઈ જાય છે। સોમવારે આ ઉપાય કરો, નકારાત્મક ઉર્જા દૂર થાય। તમે તમારી આસપાસ નકારાત્મક ઉર્જાનો અનુભવ કરો છો તો સોમવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને શિવ મંદિરમાં જાઓ। ત્યાં ભોલેનાથના દર્શન કરીને શિવલિંગ પર સફેદ ચંદન, ધતુરો, ગંગાજળ, દૂધ, ચોખા અને કાળા તલ મિક્સ કરીને શિવલિંગ પર અર્પિત કરો। ત્યારબાદ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો, શિવરક્ષા સ્ત્રોતનો પાઠ કરો। આમ કરવાથી જ જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે। જીવનમાં આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે તમે બ્રહ્મ મુહૂર્તમાં શિવના મંદિરમાં જઈને શેરડીના રસથી શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ। ત્યારબાદ મધની ધારા અર્પિત કરો। આ સાથે રુદ્રાક્ષની માળા લઈને સવારે અને સાંજે ઓમ નમો ધનદાય સ્વાહા મંત્રનો જાપ કરો। આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે। નોકરીમાં પ્રમોશન માટે તમે નોકરી કરો છો અને પ્રમોશન નથી મળતું તો મંદિરમાં જઈને પંચામૃતથી શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ। ત્યારબાદ શિવલિંગ પર ચડાવેલા દૂધને
તાંબાના વાસણમાં ભરી લ્યો. ત્યારબાદ દૂધને કાર્યક્ષેત્રમાં છાંટવા માનવામાં આવે છે. આમ કરવાથી કરિયરની ગાડી દોડવા લાગે છે. સોમવારે ભગવાન શિવની પૂજા આ રીતે કરો. સોમવારના દિવસે તમે મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ ચડાવો. ત્યારબાદ મહાદેવને ગૌરીશંકર રુદ્રાક્ષ અર્પિત કરો. પછી ઘી, ખાંડ, ઘઉંનો લોટનો ભોગ ધરાવો અને આરતી કરો. આમ કરવાથી ભોળેનાથના આશીર્વાદ તમારી ઉપર બની રહે છે. આ વાતનું ધ્યાન રાખી શકો તો જ પહેરવો જોઈએ. રુદ્રાક્ષ નહીં તો ધનોતપનોત નીકળી જતા વાર નહીં લાગે. રુદ્રાક્ષ ધારણ કરવાથી એક નહીં અનેક લાભ થાય છે, પરંતુ રુદ્રાક્ષ ધારણ કરવાના કેટલાક નિયમો છે. રુદ્રાક્ષ ધારણ કરી આ વાતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે તો વ્યક્તિનું ધનોતપનોત નીકળી જાય છે. સોમવારે ભગવાન મહાદેવનો પ્રિય દિવસ છે. તેથી સનાતન ધર્મમાં સોમવારે ભગવાન શિવની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે સોમવારે ભગવાન શિવની નિયમિત પૂજા કરવાથી સાધકને વેપારમાં વૃદ્ધિ થાય છે. આ સિવાય વ્યક્તિને આર્થિક લાભ થાય છે અને શિવની કૃપા હંમેશા બની રહે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો પણ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા સોમવારે કેટલાક કાર્યો કરવા માટે પ્રતિબંધિત છે, જેના કારણે સાધકને જીવનમાં ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો આવો જાણીએ કે સોમવારે શું કરવું અને શું ન કરવું જોઈએ. સોમવારે શું કરવું? આ દિવસે શિવલિંગ પર ચંદન, અક્ષત, દૂધ, ગંગાજળ અને તલ ભેળવી અભિષેક કરવો જોઈએ. આ સિવાય મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. સૂર્યોદય સમયે શિવલિંગ પર શેરડીના રસથી અભિષેક કરવો જોઈએ. સોમવારે ગરીબ લોકોને ભોજન કરાવવું જોઈએ. દાન પોતાની આસ્થા પ્રમાણે કરવું જોઈએ. ભગવાન શિવની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ. સોમવારે શિવ મંદિરમાં રુદ્રાક્ષનું દાન કરવું જોઈએ. સોમવારે શું ન કરવું જોઈએ? સોમવારે ખાંડનો ઉપયોગ ન કરવો. આ દિવસે સફેદ વસ્ત્ર અને દૂધનું દાન ન કરવું જોઈએ. સોમવારે પૂર્વ, ઉત્તર અથવા દક્ષિણ દિશામાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. આ સિવાય સોમવારે યુદ્ધ ન કરવું જોઈએ. તામસિક ખોરાક પણ ન લેવો જોઈએ. કોઈનું અપમાન પણ ન કરવું જોઈએ. દેવતાઓના દેવ ભગવાન શિવને પીળી મીઠાઈ ન ચડાવવી જોઈએ. જો તમે વૈવાહિક જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો સોમવારે ભગવાન ભોલેનાથની પૂજા દરમિયાન પંચાક્ષરી મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી દાંપત્ય જીવન સુખી રહેશે. ઓમ નમઃ શિવાય સાથે ઓમ બ્રહ્મ 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 સ રહવે નમઃ મંત્રનો જાપ કરો. રુદ્રાક્ષ ભગવાન શિવને પણ પ્રિય છે. રુદ્રાક્ષ એક શક્તિશાળી વસ્તુ છે. રુદ્રાક્ષને શિવભક્ત ગળામાં અને હાથમાં ધારણ કરતા હોય છે. ઘણા લોકો રુદ્રાક્ષને માત્ર શોખ ખાતર ધારણ કરી લે છે. આ સ્થિતિમાં તેઓ રુદ્રાક્ષ સંબંધિત નિયમોનું પાલન કરતા નથી, જેના કારણે રુદ્રાક્ષ ધારણ કરવાથી ફાયદા મળવાને બદલે વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ સર્જવા લાગે છે. છલકાશે તિજોરી ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય તો કેટલાક સમય સુધી સૂતકકાળ પણ લાગી જાય છે. આ સમય દરમિયાન રુદ્રાક્ષ ધારણ કરવો પણ વર્જિત છે. કોઈના ઘરે બાળકનો જન્મ થયો હોય અને તેના કોઈ પણ કાર્યમાં જવાનું થાય તો પણ રુદ્રાક્ષ ઉતારીને જવું. પથારીમાં સૂતા પહેલા રુદ્રાક્ષ હંમેશા ઉતારી દેવો જોઈએ. સૂતી વખતે માણસનું શરીર અશુદ્ધ હોય છે. આ સમયે રુદ્રાક્ષ પહેરી રાખવું સૌથી ખરાબ છે. રાત્રે સૂતા પહેલા રુદ્રાક્ષ ઉતારી દેવો અને સવારે સ્નાન કર્યા પછી જ રુદ્રાક્ષ અને ધારણ કરો. રુદ્રાક્ષ ધારણ કરી ન જવું આ જગ્યાઓએ. મિત્રો, આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.